નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વર્લ્ડ લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ અને માઈ ભક્તિની આરાધનાનો નવરાત્રિ ઉત્સવ ગબ્બરના ગોખેથી ઉતરી રૂમઝૂમતો ગરબા ઉત્સવની રાજધાની ગણાતા વડોદરાના ચાચર ચોકમાં પગલાં પાડવાની તૈયારીમાં છે. ત્યારે વડોદરાના વિવિધ ગરબા આયોજકો પૈકી જાણીતા ક્રેડાઈ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ VNFના આયોજકો દ્વારા નવલખી મેદાનમાં યોજાનારા ગરબાની તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. માઈ ભક્તિની આરાધના સાથે ગરબા ઉત્સવમાં પણ આધુનિકતાનો સ્પર્શ ભળ્યો છે. ત્યારે ગરબા આયોજકો દ્વારા ખેલૈયાઓની સુવિધા, સલામતી અને શક્તિની ભક્તિ સાથે ઉત્સવનો આહલાદ જળવાઈ રહે અને વધુને વધુ ખેલૈયાઓથી ગરબા ગ્રાઉન્ડ થનગની ઉઠે એ માટે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના આયોજકો સહિત અધ્યક્ષ મયંક પટેલ, સત્યેન કુલાબકર, દિલીપ શાહ, ભાજપ અગ્રણી યોગેશ પટેલ સહિતની ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિશેષ માહિતી પૂરી પાડવામાં આવી હતી. ખાસ કરીને VNFના આયોજકો દ્વારા વરસાદની શક્યતાને પગલે ગરબા મેદાનમાં રિવર્સવેલ, બોરવેલ બનાવવામાં આવ્યા છે, જેથી અડધો કલાક જેટલા સમયમાં મેદાનમાંથી પાણી નીકળી જાય. તે ઉપરાંત ખેલૈયાઓની સલામતી માટે સિક્યુરિટી ગાર્ડ્સ, CCTV કેમેરા તેમજ આગ જેવી સંભવિત દુર્ઘટનાઓ સામે ફાયર ફાઇટર્સ અને સ્વાસ્થ્ય કેર માટે ICU, એમ્બ્યુલન્સ અને નિષ્ણાત ડોક્ટરોની ટીમ પણ મેદાનમાં ઉપસ્થિત રહેશે. નવલખી મેદાનમાં સિંગર્સ ગૌતમ દાદે ગ્રુપ દ્વારા ગરબાની રમઝટ જામવાની છે. ત્યારે તેની એક પ્રી નવરાત્રિ ફેસ્ટિવલ ગરબાની રમઝટની એક ઝલક પણ VNF દ્વારા દર્શાવવામાં આવી હતી. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, પ્રદીપ સોની, વડોદરા. 2015થી વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલની શરૂઆત થઈ. ત્યાર પછી આમ જોઈએ તો 2 વર્ષ કોવિડ દરમિયાન ગરબા ચોક્કસ આયોજન ના થઈ શક્યું, પણ તોય વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ દ્વારા શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલય ખાતે માતાજીની સ્થાપના અને રોજ આ રીતે એક નાનું ગરબાનું આયોજન થતું હતું. 5 ગરબા રમાડી અને માતાજીની સ્થાપના ક્યારેય સુખથી પણ અમે ભૂલ્યા નથી. એટલે આમ જોઈએ તો અમારું 10મું વર્ષ છે અને આપને મારે કંઈ કહેવાની જરૂર નથી. આપણે બધાએ એના સાક્ષી તાજના રહ્યા છો અને અમે તો એવું માનીએ છીએ કે મીડિયા એ આ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલને પોતાનો ફેસ્ટિવલ સમજે છે, પોતાના ગરબા સમજે છે અને એનું જ પરિણામ છે કે અમારા દ્વારા થતી તમામ વ્યવસ્થાને વિશ્વ ફલક ઉપર કોઈ દેખાડી હોય તો આ વડોદરાના મીડિયાકર્મીઓ છે. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલને આ એક લેવલે લઈ જવામાં આપનો ખૂબ મોટો રોલ રહ્યો. ચિંતાનો વિષય છે, આગાહી કરવી અંબાલાલનું કામ છે. બાકી વરસાદ પાડવો કે નહીં એના માટે માં અંબા પર ભરોસો રાખવાનો. ફાયર દ્વારા આજે જે કરવામાં આવ્યું છે એ આજે કર્યું છે. 2015થી વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના ગ્રાઉન્ડની ડિઝાઇન જુઓ તો એમાં ફાયરના એક્ઝિટ, ફાયરનું વ્હીકલ આખા સર્ક્યુલર રૂટમાં ફરી શકે, એમાં કોઈ અંતરાય ના હોય એ પ્રકારની વ્યવસ્થા વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ 2 વર્ષના ગરબા છોડીને 8 વખતના તમે અમારા લેઆઉટ જોઈ શકો છો. અમારા માટે સુરક્ષા છે એ સૌથી મોટી પ્રાયોરિટી છે. વરસાદ અમે છે ને ઊંધી રકાબી જેવું ગ્રાઉન્ડ દર વખતે બનાવતા જ હતા, પણ આ વખતે જે વરસાદની પરિસ્થિતિ છે એને ધ્યાનમાં લઈ અને એક નવો વિચાર આવ્યો. જેમ કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એમ કહે છે કે જળ સંચય, તો આ વખતે અમે એવું કીધું કે આ પાણી કોતરમાં વહી જાય એના કરતાં કેમ એને રિચાર્જ ના કરીએ. એટલે જે આખા ગ્રાઉન્ડની પ્લેઇંગ ગ્રાઉન્ડ છે એની બાજુમાં તમે આજે પણ જોઈ શકો કે આખા એને ફરતે એક કેનાલ બનાવી છે. આખા ગ્રાઉન્ડનું બધું પાણી 2 જગ્યાએથી એક કેનાલમાં આવે છે અને ત્યાં 24 બોરવેલ કર્યા છે, રિચાર્જ વેલ, અને એ 24 રિચાર્જ વેલ થકી આખું જ પાણી જમીનમાં ઉતરે છે. જમીનનું પાણી જમીનમાં જાય અને જળ સંચય થાય. આ જ કરીશું તો જ પૂરો અટકશે. ત્યારે હું નહીં તમને ગઈને બતાવીશ, પણ એમાં આયોજન જ્યારે કરતા હોય ને ત્યારે જોબ સેટિસ્ફેક્શન, માની ભક્તિ, હું મા જગદંબાનો ભક્ત છું. વર્ષોથી મારા મનમાં એક વિચાર હતો અને મારા જે પ્રેરણામૂર્તિ છે યોગેશભાઈ પટેલે મને એક વખત કીધું હતું કે વડોદરામાં મોટા બીજા એક ગરબાનું આયોજન હોવું જોઈએ કે જે ગરબા બહેનો દીકરીઓ માટે નજીવી કિંમતે પાસ આપી શકે અને બધાનો જ સમાવેશ થઈ શકે. ત્યારે 2015માં આ ગરબાની શરૂઆત થઈ હતી અને આ ગરબાની શરૂઆત તે વખતે પોલીસ જવાનોના ઉદ્ધાર માટે કરવામાં આવી હતી. ત્યારથી જ આ ગરબામાંથી થતી સંપૂર્ણ આવક વડોદરા શહેરના સારા કાર્યોમાં વાપરવામાં આવે છે, પ્રજાના ઉત્થાન માટે વાપરવામાં આવે છે અને એ પૈસા કોઈ સંસ્થાના નથી, એ પ્રજાના પૈસા છે અને ફરજના ભાગરૂપે અમે કરીએ છીએ. અને જ્યારે આટલી મહેનત કર્યા પછી ગ્રાઉન્ડ ભરાઈને ખેલૈયાઓને ઝૂમતા જોઈએ છે ત્યારે અમારું મન પણ મૂળની જેમ ગાવા માંડતું હોય છે.
એટલે એ ઉત્સાહ આખી સમગ્ર ટીમમાં તમને જોવા તમામ ખેલૈયાઓને એમ કહું છું કે આ વખતે તમને કાશ્મીરના ડલ લેકની અંદર ગરબા રમતા હોય એવો અનુભવ ના થાય તો એ મારી જવાબદારી છે। વડોદરા નવરાત્ર ફેસ્ટિવલ છેલ્લા 9 વર્ષથી કાર્યરત છે અને 9 વર્ષથી અમે લોકો જે પ્રમાણે સાંસ્કૃતિક ગરબાની ધરોહર વડોદરાની જેની ઓળખાણ છે સાચવી રાખી છે એના માટે હું વડોદરાવાસીઓનો ખાસ તો આભાર માનીશ, કારણ કે એ લોકો હંમેશા અમારા જે પ્રયત્નો છે એને સફળ બનાવી રહ્યા છે। આ વખતે પણ મા જગદંબાની આરાધના 9 દિવસની અમારી પ્રાર્થના એ વડોદરા નવરાત્ર ફેસ્ટિવલના માધ્યમથી થવા જઈ રહી છે। આકર્ષણમાં તો અમારા જે પોડિયમ્સ હોય છે, અમારું જે ગ્રાઉન્ડ પ્રિપેરેશન હોય છે, જે પ્રકારનું ડેકોરેશન અને આપણે પ્રોપ કહીએ છીએ એ પ્રોપ, જે ડેકોરેશન અને જે પ્રમાણેની આખી વ્યવસ્થા છે, આટલા મોટા વિશાળ પંડાળમાં ટ્રેડિશનલ વેથી ગરબા રમાતા હોય તો એ ફક્ત વડોદરામાં રમાય છે અને વડોદરામાં પણ વડોદરા નવરાત્ર ફેસ્ટિવલ એક આગવું સ્થાન ધરાવે છે। એટલે આપ સૌને આ માધ્યમથી વિનંતી કે આપ પધારો, ગરબાની ભક્તિ કરો। એમ્બ્યુલન્સથી માંડીને હોસ્પિટલના બેડ્સથી માંડીને ઓક્સિજન ચેમ્બરથી માંડીને અમે લોકોએ ફર્સ્ટ એડ બોક્સ, બ્લડ માટેની વ્યવસ્થા, એ તમામ વ્યવસ્થા અમે લોકોએ કરી છે। સાથે સાથે કાલે વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબે બેઠક લીધી, એ બેઠકમાં પણ એમને અનેક સૂચનો આપ્યા છે। એ સૂચનોનું પણ અમે પાલન કરીને આવનાર દિવસોમાં સુરક્ષિત ગરબા એ જ આપણા વડોદરાના ગરબા સૂત્ર સાથે આગળ વધીશું।